નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। 10 કલાકમાં 92 તાલુકામાં વરસાદ, 30 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, વાપીમાં 7 ઇંચ, પારડી કપરાડામાં 5 ઇંચ, ધરમપુર ઉમરગામમાં ખેરગામમાં 4 ઇંચ વરસાદ, હાંસોટ ઓલપાડ વઘઈમાં 3.5 ઇંચ વરસાદ થયો છે। વાલિયા ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ થયા હોવાની જાણકારી છે। તો હાલમાં વરસાદ જે છે તે બ્રેક ફેલ કરી અને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ મેઘરાજા ઓળઘોળ થઈ ગયા છે। 10 કલાકમાં 92 તાલુકામાં જે રીતનો વરસાદ થયો છે તેના કારણે અનેક વિસ્તારો એવા છે કે જે વિસ્તાર હવે તળાવ તરીકે જોવા મળી રહ્યા છે। વાપીમાં જે 7 ઇંચ વરસાદ પડી ગયો, પારડી કપરાડામાં 5 ઇંચ વરસાદ પડી ગયો, વાહનો જે છે તેમાં ફસાતા જોવા મળી રહ્યા છે અને સતત પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। તો અમદાવાદમાં ભરાયેલા પાણીએ લીધો છે ભોગ। વરસાદી પાણીમાં ડૂબવાથી એક વ્યક્તિનું મોત થયું છે। મધુમાલતી આવાસમાં કમરસમાં પાણીમાં ડૂબ્યો હતો વ્યક્તિ। સ્થાનિકોએ લારીની મદદથી વ્યક્તિને બહાર કાઢ્યો હતો। જળબંબાકારના કારણે 108 સમયસર ન પહોંચતા ઇજાગ્રસ્તનું મૃત્યુ થયા હોવાના સમાચાર છે। જે ઇજાગ્રસ્ત વ્યક્તિ હતો તેને પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે સાયકલમાં લઈ જવામાં આવે 108 સુધી, કારણ કે 108 જે છે તે પહોંચી નહોતી શકતી। ભારે પાણી ભરાયેલા હતા। જે રાત્રિ દરમિયાન વરસાદ થયો, સવારે જે વરસાદ આવ્યો તેના કારણે 108 સુધી પહોંચાડવા માટે સાયકલની મદદ લેવી પડી હતી, પરંતુ ઇજાગ્રસ્તને સારવાર મળતા પહેલા જ મૃત્યુ થયા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ટૂંક સમયમાં તેને લઈને સત્તાવાર જાણકારી પણ મળશે, પરંતુ જે સવારથી પરિસ્થિતિ થઈ હતી અમદાવાદ જેવા શહેરની અંદર કે જ્યાં આગળ 4-4, 5-5 કલાક થઈ ગયા બાદ પણ પાણી ઓસરવાનું નામ નથી લેતા। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ 12 કલાકથી વધુનો સમય અમદાવાદમાં થઈ ગયો છે વરસાદ બંધ થયે, પરંતુ હજી પાણી નથી ઓસર્યા। ત્યારે એક વ્યક્તિનો જીવ ગયો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ પાસેથી મેળવીશું। જી વિભુ। જી સિદ્ધાર્થ, મધુમતી જે આવાસ યોજના છે ત્યાં પાણી ભરાયેલા છે અને પાણી ભરાયેલા હોવાના કારણે એક વ્યક્તિનો જે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, કારણ કે પાણી ભરાયેલું હતું। મધુમતી આવાસ યોજનાના જે 9મા બ્લોકમાં છે જીતુભાઈ કરીને એક નીચે ફ્લોરમાં રહે છે અને તે ત્યાંના રહેવાસીઓનું કહેવું છે કે એ પાણીમાં પડી ગયા હતા અને ત્યારબાદ પાણી પી લીધું હતું અને પાણી પી લીધા બાદ તેને સારવાર હોસ્પિટલ લઈ જવાના હતા, પરંતુ જે રીતે ત્યાં પાણી ભરાયેલું છે તેને કારણે ત્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચવી પણ ખૂબ જ મુશ્કેલ હતી। તેવા સંજોગોમાં એ લારીમાં એ ભાઈને બેસાડી અને બહાર લઈ આવે છે રોડ સુધી અને ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ જાણવા એવું મળ્યું છે કે જીતુભાઈએ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ અંતિમ શ્વાસ લઈ લીધો છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં દુઃખદ સમાચાર જે છે તે પ્રાપ્ત થયા હોવાની જાણકારી છે। જે વ્યક્તિ ઇજાગ્રસ્ત હતા તેઓના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। તો અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। ગત રાત્રિએ શહેરમાં સરેરાશ 2.89 ઇંચ વરસાદ નોંધાયો। વરસાદમાં મહાનગરપાલિકાએ કરેલી કામગીરી અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી હતી। કહ્યું કે એઆઈ ટેકનોલોજીની મદદથી ઘણો ફાયદો થયો છે। એડવાન્સમાં કર્મચારીઓ સ્પોટ પર પહોંચી જાય છે। મધુમાલતી એક પ્રોમિનન્ટ વોટર લોગિંગ સ્પોટ છે, આપણે સૌ જાણીએ છીએ। એટલે આપણે શહેરમાં જે ઈસ્ટર્ન ટ્રંક લાઇન અને વેસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી છે એના કારણે આ પ્રશ્નનું નિવારણ થાય એવું છે। ઈસ્ટર્ન ટ્રંક લાઇનનું થોડા ઘણા ટેકનિકલ પ્રશ્નોના કારણે 30/6ની આસપાસ અમે કામગીરી પૂર્ણ કરવાના છે અને ઈસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ પૂર્ણ થતાં ઝોનમાંથી જે નેટવર્કની લાઇન એની સાથે કનેક્શન કરવાનું છે એ બી પેરેલલી કામગીરી પૂર્ણ છે, પણ થોડું ઘણું માઇક્રો ટનલિંગ એના ઇસ્યુના કારણે થોડાક ડિલે થયો છે, પણ 30/6 કામગીરી પૂર્ણ થઈ જશે। ડાંગ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। અનરાધાર વરસાદથી ડાંગ જિલ્લો જળથી તરબોળ થઈ ગયો છે। અત્ર તત્ર અને સર્વત્ર પાણીનું રાજ છવાયું છે। જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। જિલ્લાના વઘઈ તાલુકાના અંબિકા નદીના કાંઠે આવેલા સુસરદા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો। સ્થાનિકો કોઝવે પરથી જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા। ડાંગમાં મેઘો ઓળગોળ થતા ડાંગની નદીઓ ગાંડીતુર બની। ડાંગમાં અવિરત વરસાદથી પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીના જળસ્તરમાં વધારો થયો। ડાંગની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ડાંગ જિલ્લામાં વરસાદે દેવાવાળી કરતા ડાંગનું ઘરેણું ચમક્યું છે। ડાંગ જિલ્લામાં ચોમાસું જામતા કુદરતી સૌંદર્યએ 4 ચાંદ લગાવી દીધા છે। એક જ દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ડાંગમાં ચોમેર હરિયાળી વચ્ચે તમામ ધોધ જીવંત બની ગયા છે। એમાં પણ ડાંગનું ઘરેણું કહેવાતું ગીરા ધોધ સક્રિય થતા અદ્ભુત નજારો સર્જાયો છે। સાંભળાધાર વરસાદથી અંબિકા, પૂર્ણા અને ખાપરી નદી ગાંડીતુર બની હતી। ઉપરવાસમાંથી પાણીની બમ્પર આવક થતા ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો।
વલસાડમાં પણ મેઘો ઓળઘોળ થતા 24 કલાકમાં વલસાડ પાણી થઈ ગયું. શહેરના રસ્તાઓ પાણી થયા. વલસાડમાં તોફાની વરસાદથી 32થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે. નદીઓમાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે. વરસાદી પાણીએ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવેને પણ બાનમાં લીધો હતો. હાઈવે પર પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો અટવાયા હતા. અનેક વાહનો બંધ પડ્યા હતા, જેથી ટ્રાફિક જામ થયો હતો. વરસાદી પાણીએ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવેને પણ બાનમાં લીધો હતો. હાઈવે પર પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો અટવાયા. અનેક વાહનો બંધ પડ્યા, જેથી ટ્રાફિક જામ થયો. વલસાડમાં પણ મેઘરાજાની બ્રેક ફેલ થઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચી. ઔરંગા નદીની ભયજનક સપાટી 4.49 મીટર પરથી વહેતી થઈ, જેથી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ છે. કપરાડા અને ધરમપુરમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદથી નદી નાળાઓનું તોફાની રૂપ. પાર નદીમાં પાણીની આવકમાં વધારો. અતુલ અને પારડી વચ્ચેથી પસાર થતી પાર નદી રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ. કોલક, દમણગંગા અને ઔરંગા નદી પણ પોતાને તોફાની રૂપમાં આગળ જતી જોવા મળી રહી છે. ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ છે. નદી કિનારાના લોકોને સાવચેત કરાયા છે. તો વલસાડની અંદર જે સતત વરસાદ થઈ રહ્યો છે તેના કારણે નદીઓ પોતાને રૌદ્ર સ્વરૂપમાં ધારણ કરી ચૂકી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કેટલાક કોઝવે છે તે ડૂબી જવાને કારણે ગામો સંપર્ક વિહોણા થઈ રહ્યા છે, કારણ કે જે જળસ્તર છે તે સતત વધતા કોઝવે ઉપરથી પાણી પસાર થતા નજરે પડી રહ્યા છે, અને જેથી વાહન ચાલકો જે છે તે અટવાઈ ગયા છે. વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદને કારણે તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહેતા જોવા મળી રહ્યા છે. સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુર અને કપરાડાના પહાડી વિસ્તારમાં વરસ્યો હોવાથી તમામ લોકમાતાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહેતી જોવા મળી રહી છે. આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે પારડી અને અતુલ વચ્ચેથી પસાર થતી પાર નદીના છે. પાર નદી અત્યારે રૌદ્ર સ્વરૂપમાં વહેતી જોવા મળી રહી છે. આવા જ દ્રશ્યો છે વલસાડની ઔરંગા, કોલક અને દમણગંગા નદીમાં જોવા મળી રહ્યા છે. આમ ઉપરવાસમાં સતત વરસાદને કારણે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને કારણે છે ડેમમાં પાણીની આવક છે વધી રહી છે. આથી મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે સૌથી વધુ ચિંતાજનક છે ઔરંગા નદી છે. ઔરંગા નદી અત્યારે ભયજનક સપાટી નજીક પહોંચવા જઈ રહી છે, અને કારણે વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ છે, અને જે નદી કિનારાના લોકો છે તેમને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ એટીન ગુજરાતી, વલસાડ. તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ. કપરાડા અને ધરમપુરના જંગલમાં ભારે વરસાદ. તમામ નદી નાળાઓ છલકાઈ ગયા છે. નદી નાળા પરના ચેકડેમ અને કોઝવે છલકાયા છે. વડોલી ગામ નજીક દમણગંગા નદી બે કાંઠે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. તો આ તમામ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે મેઘરાજા ક્યાં આગળ બ્રેક ફેલ કરી અને વરસી રહ્યા છે. વડોલી ગામ નજીકના દ્રશ્યો આપ જુઓ. જંગલ વિસ્તાર છે મોટાભાગનો. એ તમામ વિસ્તારમાંથી પણ ભારે વરસાદ જે છે તે થવાને કારણે પાણી જે છે તે હાલમાં વહેતા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ કોઝવે એકમાત્ર છે અનેક ગામોને જોડતા. તે કોઝવે ઉપરથી પાણી ફરી વળતા લોકોને રાહ જોવી પડી રહી છે કે પાણીના સ્તર ઊંચા થાય અને ત્યારબાદ તેઓ અન્ય ગામ તરફ પ્રયાણ કરે. દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ. અનેક વિસ્તારના રસ્તા પર ભરાયા પાણી. શાયલી અને બાલદેવી રોડ પર મોટું ગાબડું. પાણીના પ્રવાહને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓનું થયું ધોવાણ. નવા બની રહેલા પુલનું ધોવાણ થતાં રસ્તો બંધ કરાયો છે. રોડ વચ્ચે પડેલા ગાબડામાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર લીધી મુલાકાત. વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું. ભરત, જે રીતે પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે દાદરાનગર હવેલીઓ વલસાડ તમામ વિસ્તારની અંદર ભારે વરસાદને કારણે જે નિર્માણ થઈ છે પરિસ્થિતિ, શું વધુ જાણકારી છે? બિલકુલ સિદ્ધાર્થ, ઘણી રાતથી જ છે વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આવી જ પરિસ્થિતિ છે. સવારથી જ ધોધમાર વરસાદને કારણે જિલ્લા તમામ જે વિસ્તારો છે, તાલુકાઓ છે ત્યાં અને સાથે જ સંઘ પ્રદેશમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે, તો કેટલીક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ભરાયા છે. જોકે અત્યારે જોઈ શકાય છે એ પ્રમાણે સેલવાસના સાહિલ અને સાયલી નજીક એક નવો પુલ બની રહ્યો છે. આ પુલના ચાલી રહેલા કામ દરમિયાન છે ગાબડું પડ્યું છે, અને કારણે રસ્તો બે ભાગોમાં વહેંચાઈ ગયો છે. રસ્તા વચ્ચે જ ગાબડું પડતા પાણીનો પ્રવાહ છે એ વહી રહ્યો છે. આથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે, અને અહીંયા આગળ જે જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. આવા જ હાલ વલસાડ જિલ્લાના છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી અત્યાર
સુધી સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વાપી અને ધરમપુરમાં નોંધાયો છે. જે બંને તાલુકાઓમાં 5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. ઉપર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ છે. આથી કેટલીક જગ્યાએ લો લેવલ કોઝ અને નાના પુલ છે પાણીમાં ગયા છે. આથી અસંખ્ય છે જે વાહન છે એ થઈ ગયો છે. આભાર ભરતસિંહ સમગ્ર માહિતી બદલ. તો અનેક વિસ્તારો એવા છે જે પ્રભાવિત થઈ ગયા, પછી વલસાડ હોય કે દમણ દાદરા નગર હવેલી. સુરતથી સમાચાર મળી રહ્યા છે. હાલમાં બીઆરટીએસ બસમાં ઘોર બેદરકારી. સરથાણથી કોસાડ જતી બસનો વિડીયો વાયરલ થયો છે. બીઆરટીએસ બસમાંથી ટપકી રહ્યું છે પાણી. બીઆરટીએસ બસની અંદર પાણી પડતા લોકોને અંદર છત્રી લઈ જવાનો વારો આવ્યો છે. ભારે વરસાદમાં આ વિડીયો વાયરલ થયો છે. ચાલુ બસે અંદર લોકો પાણીમાં ભીંજાઈ રહ્યા છે, કારણ કે વરસાદ જે છે તે બસની અંદર પણ શરૂ થઈ ગયો છે. જે રીતની પરિસ્થિતિ બીઆરટીએસ બસની છે તેનાથી આ દ્રશ્યો સર્જાયા છે. તો સુરતમાં વરસાદ ધોધમાર જે છે તે છે, તેની સાથે સાથે તો પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ફૂલપાડા વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી. શાળાની બહાર પાણી ભરાતા હાલાકી. વરસાદે પ્રી મોન્સૂન પ્લાનની પોલ તો ખોલી નાખી છે, પરંતુ પોલીસની ગાડીને નીકળવામાં પણ તકલીફ જો થતી હોય તો સામાન્ય વ્યક્તિની તો શું પરિસ્થિતિ થતી હશે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહી છે. સુરત જિલ્લામાં વરસાદથી ભરાયા છે પાણી. બારડોલીના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. સામરિયા, મોરા, જલારામ મંદિર વિસ્તારમાં પાણી. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. તો અમદાવાદ જે છે ચોમાસું આવતા જ ભૂવાથી ભરમાર જોવા મળી રહ્યું છે. પાલડી 4 રસ્તા પાસે પડ્યો છે મસમોટો ભૂવો. પાલડી વિસ્તારમાં આખો રોડ બેસી ગયો. રિક્ષા ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે, પરંતુ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, આખો રસ્તો બેસી ગયો છે. વાહન ચાલક ત્યાંથી પસાર થતા હતા એ દરમિયાન આ ઘટના ઘટી હોવાની જાણકારી છે. અમદાવાદ શહેરમાં વરસાદ પડે, વરસાદના પગલે અમદાવાદ શહેરના રસ્તાઓ છે તે ભૂવા નગરી બની જાય છે. પાલડી ગામની બહાર જ એટલે પાલડી 4 રસ્તાથી જતા રસ્તો જોઈ શકાય છે. મુખ્ય રોડ છે તેની અંદર કઈ રીતે ભૂવો પડ્યો છે, કોઈ ગટર તેમ છતાં પણ આખો રોડ બેસી ગયો છે અને સ્થાનિક લોકો છે તે રસ્તામાં બેરિકેડ લગાવી અને વાહન ચાલકોને છે તે ત્યાંથી પસાર ન થાય તે માર્ગની વ્યવસ્થા કરી રહ્યા છે. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે સ્થિતિ જોવા મળી રહી છે. રિક્ષા ચાલક ખુદ અહીંયા હાજર હતા. વાત કરવાનો તેનો પ્રયાસ કરશું. વડેલ આપણે અહીંથી પસાર થયા હતા, શું થયું હતું? કારણ કે તમે અહીં સ્થાનિક લાગો છો. આ ભૂવો પડ્યો છે. ટ્રક નીકળ્યો, ટ્રકના પછી બચી ગયો રિક્ષા લઈને. ટ્રક હતો, ટ્રક ગયો ને તૂટી ગયો. અનાજ વાળો ટ્રક ગયો અને અમારું કે ડિયાડર ગયો અને સીધો ખાડો પડી ગયો. એ ત્યાં જ આગળ ગયો અને ખાડો પડી ગયો, બધું વસ્તુ અંદર જતી. ચોક્કસ ખાડો પડી ગયો. મોટી વાહન કે હિસાબે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપને. જોઈ શકાય છે કે આખો જે ખાડો છે તે કઈ રીતે ખાડો છે તે પડ્યો છે અને આ ભૂવો કઈ રીતે પડ્યો છે. આખો રસ્તો બેસી ગયો છે. નીચે આખું હજુ પણ પાણી છે તે દેખાઈ રહ્યું છે. તે પ્રકારના દ્રશ્યો છે. લોકો છે પોતાની રીતે સ્વયંભૂ એક ડિસિપ્લિનના ભાગરૂપે લોકો છે ત્યાં વાહન ચાલકોને ન જાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કઈ રીતે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે છે. વરસાદની અંદર જે ભૂવાઓ છે તે પડવાનો સિલસિલો યથાવત છે. આ એક્ઝેક્ટ આ જે રસ્તો છે પાલડી 4 રસ્તા તરફથી આગળ જવા જે અંજલી તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપરનો આ ભૂવો છે જે મુખ્ય રોડ ઉપર અહીં પડ્યો છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતનો આ ભૂવો છે અને ભૂવાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. અને જે રીતે કહી શકાય છે કે મોટું વ્હીકલ અહીંથી પસાર થયું, અચાનક જ આખો રોડ છે તે બેસી ગયો છે અને બેસ્યા બાદ એ કહી શકાય કે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કેટલું પોલાણ છે તે હાલ જોવા મળી રહ્યું છે અને આખું નીચેનો ભાગ છે તે કેટલો ગેપ પડી ગયો છે. તેના જ કારણે આખો રોડ છે તે હાલ અહીં બેસી ગયો છે. તે પ્રકારના દ્રશ્યો છે અને હું પણ જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકાય છે કે કઈ રીતે આખો જે આ ભાગ છે તે ભાગ અહીં બેસી ગયો છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે અને અમદાવાદ શહેરમાં સતત અવિરત આ પ્રકારના જે ભૂવાઓ છે પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રોડ રસ્તાની સ્થિતિ બિસ્માર બની ગઈ છે. ઘર રોડ પર મસમોટો ભૂવો પડ્યો. વાહન ચાલકોને ભારે હાલાકી. તો ભાવનગરમાં ભારે વરસાદ ખાબકતા મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ભાલ પંથકની મુલાકાત લીધી. નીમુબેન બાંભણિયાની સાથે કલેક્ટર, પ્રાંત અધિકારી, ગ્રામ્ય મામલતદાર સહિત અને આગેવાનો અને ગામના સરપંચો જોડાયા. ભાલ પંથકમાં ભરાઈ જતા
તેના ઉકેલ માટે સમીક્ષા પણ કરવામાં આવી છે. પાણીને લઈને ભાલ પંથકમાંથી 3 જિલ્લાની 14 નદીઓના પાણી સમુદ્ર જાય છે. દર વર્ષે ભાલ પંથકના ઘણા ગામોમાં પાણી ભરાઈ રહ્યા છે. પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકી પણ વેઠવી પડે છે. અન્ય સમાચાર પર નજર કરીએ. સુરતથી સમાચાર. કતારગામમાં ટીપીને લઈને વિરોધનો વંટોળ. ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો. રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગઈ હતી પાલિકાની ટીમ. લોકોએ વિરોધ કરતા પાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી. રિઝર્વેશન પ્લોટ પર કબજો લેવાની પાલિકાની કામગીરી ચાલુ રહેશે. 7 રિઝર્વેશન પ્લોટનો કબજો લેવાયો. નારાજ લોકોનું કહેવું હતું કે અગાઉ અહીં કોઈ રિઝર્વેશન નહોતું અને હવે અચાનક રિઝર્વેશન મુકાતા લોકો વિરોધ કરી રહ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં ટીપીને લઈને વિરોધ ચાલી રહ્યો છે. 500થી લઈ હજારો લોકો પહોંચ્યા છે સુરત મહાનગરપાલિકાની ઓફિસ પર અને વિરોધના બોર્ડ સાથે કરી રહ્યા છે વિરોધ. કારણ કે આખી સમસ્યા ઊભી થઈ છે 2022માં ટીપી મૂકવામાં આવીને 1995થી આ લોકો ત્યાં રહેતા આવતા હતા, જેને લઈને મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યા બાદ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ જે રીતે પોતાનું મનસ્વી વલણથી લોકોને હેરાન કરી રહ્યા છે તેને લઈને હવે લોકોમાં આક્રોશ છે. ત્યારે લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે, કારણ કે જે પ્રકારે અહીંયા લોકો પહોંચ્યા છે તે પ્રમાણે ઘણા બધા લોકો છે. આપણે સીધા વાત કરીશું. આપનું નામ? પાલડિયા વિપુલ. વિપુલભાઈ, વિરોધ કરવા આવ્યા છો મોટી સંખ્યામાં, કેમ વિરોધ કરવો પડી રહ્યો છે? હવે અમને જે આ રિઝર્વેશન 2022માં નાખવામાં આવ્યા ને, અમે બધાય મિલકત નાના લોકોએ 2004ની ડ્રાફ્ટ સ્કીમ જોઈને લીધી હતી અને 2004થી લઈને 2022 સુધી સરકારે એ ડ્રાફ્ટ સ્કીમમાં તમામ સરકારી ડિપાર્ટમેન્ટમાં વેલિડ ગણી અને એના આધારે લોકોને કમેન્ટમેન્ટ આપ્યા અને લોકોએ મિલકત લીધી. પણ 2022ની ડ્રાફ્ટ સ્કીમમાં અમને સ્થળ માટેના લોકોને કોઈ પણ જાતની નોટિસ કે કોઈ પણ જાતની જાણ કર્યા વગર જેમ ઓચિંતાનું રિઝર્વેશન નાખ્યું હોય ને એમ નાખીને અને અમને ડાયરેક્ટ જૂના જમીન માલિકોના નામથી નોટિસ આપીને જે વર્ષો પહેલાં પૈસા લઈને જતા રહ્યા છે. બધાએ અમને મૌખિક આશ્વાસન આપ્યું છે, પણ 3 વર્ષથી આ કતારગામની જનતા આ રિઝર્વેશન રૂપી ગાળિયાથી પીડાઈ રહેલી છે, પણ કોઈ પણ હજી નિવાડો આવ્યો નથી. કેટલી સોસાયટી, કેટલા લોકો? લગભગ 60 સોસાયટી અને 400 ઘર છે. એટલે 2000 થી 3000 માણસો આમાં પીડિત છે. 300 સોસાયટી? 300 સોસાયટી અને 400 ઘર. એક સોસાયટીમાં એક ઘર નહીં, 60 સોસાયટી અને 400 ઘર. આ તરફ મહત્વના સમાચાર. ભાવનગરથી રખડતા ઢોરના આતંક. રખડતા ઢોરે મહિલાને અડફેટી લીધી. મહિલા પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. માંડ બચ્યો છે મહિલાનો જીવ. ભાવનગર શહેરના ટોપ 3 સર્કલ વિસ્તારમાં આવેલ સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં રખડતા ઢોરે ગત મોડી રાત્રે એક મહિલાને ઠીકે ચડાવી હતી. આજુબાજુના લોકો એકઠા થઈ જતા ઢોરને ભગાડી મહિલાનો જીવ બચાવ્યો હતો. તો વધુ એક મહત્વની ઘટના કે જ્યાં આગળ ઢોરના કારણે મહિલાનો જીવ જતા બચી ગયો છે. સીસીટીવીની અંદર આ સમગ્ર ઘટના જોવા મળી રહી છે કે જ્યાં રાત્રિ સમયે જે આંખલો છે તે મહિલાને મારી નાખવા સુધીના પ્રયાસમાં જોવા મળી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ8 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, પહેલેથી જ ભાવનગરમાં રખડતા ઢોરને લઈને ત્રાસ છે, પરંતુ તેમાં કોઈ કાબુ જોવા નથી મળતો. સીસીટીવીનો આ પુરાવો? જી, ચોક્કસ વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર છે તેને પકડવાની કામગીરીઓ કરવામાં આવતી હોય છે અને તેનો ફરી વખત એક વરવો નમૂનો છે તે સામે આવ્યો છે કે રખડતા ઢોરના ત્રાસથી ટોપ 3 સર્કલના નજીકનો વિસ્તાર છે જે સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી, ત્યાં આગળ મહિલા ઉપર આ જે ઢોર હોય છે તે હુમલો કરતો હોય છે તેવા સીસીટીવી સામે આવ્યા છે. એટલે તંત્ર સામે અનેક વાર આવા સવાલો સામે આવે છે, પરંતુ આ ધ્યાનબેરું, કાનબેરું ને નિંબોર તંત્ર છે તે કોઈ ધ્યાન નથી આપતું ને પ્રજાના અનેક લોકો છે તે આવી રીતના જે ઢોરના ત્રાસથી છે તે ઘાયલ કરતા હોય છે, ઇજાગ્રસ્ત કરતા હોય છે. અગાઉ પણ ભાવનગરમાં અનેક લોકોના મૃત્યુ થયાના દાખલા છે, પરંતુ તંત્ર દ્વારા કેમ કામગીરી કરવામાં નથી આવતી તે પણ એક મોટો સવાલ છે. જી, આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો આ પહેલી વખતની ઘટના નથી જે તે જણાવ્યું. પહેલા પણ આવી ઘટનાઓ ઘટી ચૂકી છે. અત્યાર સુધી વિસાવદરમાં સરેરાશ 56% મતદાન થયું છે, તો કડીમાં સરેરાશ 50% મતદાન થયું છે. મતદાનનો હવે થોડો જ સમય બાકી રહ્યો છે અને થોડા સમયમાં મતદાન માટે રાજકીય પક્ષો એક્શનમાં છે. કડી અને વિસાવદરમાં મતદાન જે છે, કડીમાં 1-2 માથાકૂટોને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલ રહ્યો છે. શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન થયું છે. મતદાનને લઈને રાજકીય પક્ષોએ કર્યા છે જીતના દાવા. તો અત્યાર સુધીમાં વિસાવદરમાં સરેરાશ 56% મતદાન થયું છે. વિસાવદરમાં મતદાનનો હવે થોડો સમય બાકી છે અને છેલ્લા આ થોડા સમયમાં મતદાન માટે રાજકીય પક્ષો એક્શનમાં આવ્યા છે. વિસાવદરમાં અત્યાર સુધી શાંતિપૂર્ણ મતદાનને લઈને રાજકીય પક્ષોએ કર્યા જીતના દાવા.
તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તમામ ઉમેદવારો જે છે તે વિસાવદર હોય કે કડી હોય, તમામ જગ્યાએ પહોંચાતા સહપરિવાર જોવા મળ્યા છે અને ઉમેદવારો તરફથી તમામ પાર્ટીના ઉમેદવારો તરફથી દાવો પોતાની જીતનો કરવામાં આવી રહ્યો છે અને તમામ ઉમેદવારોનું કહેવું છે કે જનતા જે છે તે વિસાવદર હોય કે કડી આ વખતે પુનરાવર્તન કરવાના મૂડમાં છે.